મતદાન પતી ગયું છે, રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે, શું લાગી રહ્યું છે આપને હીરાભાઈ? અને ધારા પ્રમાણે જ લોકોએ આવકાર આપ્યો અને લોકો ખુદ લડ્યા છે પોતાના હક અને અધિકાર માટે, એટલે જીત પાકી છે. એમને ફિક્સ થઈ ગયું હતું કે જુનાગઢ હારીએ છીએ એટલે તો એમણે પ્રધાનમંત્રીને બોલાવ્યા હતા છેલ્લા દિવસોમાં. મેં કુદરતી કારણ વાત કરી છે કે કુદરતી વાત છે કે ચૂંટણીને અને કોઈની આત્મહત્યાને લેવા દેવા ના હોય. અચ્છા, લાગે તમને શું લાગે છે કેટલા વોટથી કેટલી સીટથી જીત? સામાન્ય રીતે જીતીએ પાકું છે, 1 લાખ ઉપર મતોથી જીતશે. જુનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા અત્યારે આપણી સાથે જોડાયા છે, કારણ કે ત્યાં આગળ રાજેશ ચુડાસમાનો જે વિવાદ હતો એ તો ઘણો રહ્યો, પરંતુ હવે જ મતદાન પતી ગયું છે, રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે. શું લાગી રહ્યું છે આપને હીરાભાઈ? મારો કોન્ફિડન્સ પહેલાંથી જ હતો કે મારી ટિકિટ નિશ્ચિત છે અને જીત પણ નિશ્ચિત છે. અને ધારા પ્રમાણે જ લોકોએ આવકાર આપ્યો અને લોકો ખુદ લડ્યા છે પોતાના હક અને અધિકાર માટે, એટલે જીત પાકી છે. અચ્છા, તમે જીત પાકી છે કહી રહ્યા છો, પણ તમને એવું લાગી રહ્યું છે ક્યાંક જે રીતે ક્ષત્રિયોનો વિરોધ હતો અને સાથે સાથે પ્રધાનમંત્રીએ પણ તમારા વિસ્તારની અંદર ત્યાં રેલી કરી હતી, તમને લાગે છે કે એના કારણે પણ નુકસાન થયું? હા, એમને ફિક્સ થઈ ગયું હતું કે જુનાગઢ હારીએ છીએ એટલે તો એમણે પ્રધાનમંત્રીને બોલાવ્યા હતા છેલ્લા દિવસોમાં, હાર ભાડી ગયા પછી જ. પણ કુદરતી રીતે પણ અમારા ફેવરમાં છે ને હું તો કુદરતમાં બહુ માનું છું કે ક્ષત્રિયો હોય, પટેલ સમાજ હોય કે દલિત, મુસ્લિમ, યા તો તમામ સમાજો, જે સૂત્ર જે રીતે હતું કે 18 વર્ણના નેતા હીરાભાઈ, એટલે મને ખુદ રાજેશભાઈ કોળી સમાજમાંથી આવે પણ કોળી સમાજમાંથી પુષ્કળ મત મળ્યા છે, એટલે 18 વર્ણના મતો મને મળ્યા છે અને લોકો આ ચૂંટણી લડ્યા છે એટલે હું જીતું છું. અચ્છા, તમે કહી રહ્યા છો કે લોકો લડ્યા છે, પરંતુ વિવાદ પણ ઘણો બધો રહ્યો. ડૉક્ટર અતુલ ચગની હત્યાનો મામલો સામે આવ્યો, લોહાણા સમાજ સામે ઊભા રહ્યા. તમને લાગી રહ્યું છે કે આ બધા, કારણ કે સામાજિક મુદ્દાઓ આ વખતે વધારે હાવી રહ્યા એટલે તમને ફાયદો થશે? મેં કુદરતી કારણ વાત કરી છે જ કે કુદરતી વાત છે કે ચૂંટણીને અને કોઈની આત્મહત્યાને લેવા દેવા ના હોય, એમ છતાં થયું છે, કારણ કે એ જવાબદાર પોતે છે. એટલે સ્વાભાવિક તે સમાજ છે એનાથી રૂઠે અને સામે રીઝે, એ સ્વાભાવિક છે. ક્ષત્રિયો સમાજ છે તો કોઈ એની જીભ લપસે છે, બોલે છે અને એમને બદલે નહીં, એટલા માટે તરફેણમાં પડે, એ જ કુદરતની વાત કરી છે મેં, એટલે જ લોકો લડ્યા છે ને. અચ્છા, તમને શું લાગે છે કેટલા વોટથી કેટલી સીટથી જીતશે? મારો સામાન્ય રીતે જીતીએ પાકું છે, 1 લાખ ઉપર મતોથી જીતશે. અચ્છા, તમે તમારી સીટ જીતશો, પણ બીજી કેટલી સીટ જીતશે? જો કે સ્વાભાવિક રીતે મારો અભ્યાસ ના હોય, જે વાતમાં અભ્યાસ ના હોય એમાં બહુ નાકાતો હોય, પણ અમારી નેતાગીરી છે એ 16 સીટ સારી, ખૂબ સારી ફાઇટથી લડ્યા છે અને 16 પણ આવી શકે, યા તો એમાંથી ઘણી બધી સારી આવશે એવી મારું અનુમાન છે. અચ્છા, તમને લાગી રહ્યું છે કે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીમાં ઇન્ટરનલ પણ ઘણા ડખા હતા, દિનુ બોઘા સોલંકી ક્યાંક રાજેશ ચુડાસમાને સપોર્ટ નહોતા કરતા, અને આ બધી જે ચર્ચાઓ હતી એનો પણ ફાયદો તમને થશે? અને જવાહર ચાવડા જે કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયા અને બીજેપીમાં નારાજ હતા, એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નીરસ રહ્યા, તેનો પણ ફાયદો મળશે? એ સ્વાભાવિક છે કે અમે પહેલાંથી જાહેર મિટિંગોમાં પણ કહેતા હતા અમારા પરેશભાઈને કે જે કોંગ્રેસનો કકડાટ છે એ હવે કમલમનો કકડાટ બની ગયો છે, અને જે કમલમમાં કકડાટ છે એ આપણે સહકારમાં એ જોયું છે કે ત્યાં બળવાઓ થયા, ખૂબ લોકો નેતાઓ એમને સામે આવી ગયા. એ માત્ર જૂનાગઢ જ નહીં, આખા ગુજરાતમાં છે ને આખા હિન્દુસ્તાનમાં છે, એટલે તો સરકાર બદલે છે. ચલો જોઈએ. અરે ઊભા રહો, 1 મિનિટ. ચાલ, કંઈ વાંધો નહીં, સરકાર બદલે છે ત્યાંથી. પણ હીરાભાઈ, સવાલ અહીંયા એ આવે છે કે જે રીતે આખી ચૂંટણી લડાઈ, અને ચૂંટણીની અંદર ખાસ કરીને જૂનાગઢની સીટની જો હું વાત કરું, કારણ કે વિસ્તાર ઘણો મોટો છે અને એ વિસ્તારની અંદર તમારા પોતાના, કારણ કે વિમલ ચુડાસમા પણ નારાજ છે એવી પણ એક ચર્ચા હતી. તમને લાગે છે કે કોંગ્રેસમાં ઇન્ટરનલી પણ તમને સાથ સહકાર નહોતો? ના, એ એકાદ જગ્યાએ માનો કે એમની નારાજગી હોય, શક્ય હોય, ના હોય એવું ન હોય, પણ ઓલ ઓવર કોંગ્રેસના તમામ કોંગ્રેસે સાથે મળીને કામ કર્યું છે અને એમની કોઈ ઇફેક્ટ મતદારો ઉપર નથી થઈ બિલકુલ, કારણ કે મતદારો છે એમણે મન બનાવી લીધું હતું. એટલે મારા ધ્યાનમાં તો પહેલેથી વાત કરું છું કે એક જ નામ થયું હતું ત્યારે પણ અમારી જોડે જ હતા. એ
આજે પણ જોડે છે અને આવતીકાલે પણ જોડે જ રહેશે, એમાં બહુ કંઈ ડાઉટ મને નથી. ચલો આશા રાખીએ. આપને મારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.